વિડીયોમાં તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય કોઈ પાર્ટીના નથી, પરંતુ આ દ્રશ્ય એક નાગરિકોના હોબાળાના છે. જી હા, અમદાવાદમાં આવાસ યોજનાના મકાન બાબતે ઓડા ઓફિસમાં ઉગ્ર રજૂઆત કરતા આ નાગરિકો છે, જે નાગરિકોને આવાસ યોજનાની લાલચ આપીને ઠગવામાં આવી હતી. ત્યારે ઉસ્માનપુરા ઓડા ઓફિસમાં આ નાગરિકો દ્વારા હોબાળો કરીને પોતાના આવાસ યોજનાના મકાનો લેવા માટે ઉગ્ર રજૂઆત કરી આવે તો કે ભાઈ તમારું મકાન રદ થયેલું છે, બરાબર છે. અને અહીંયા આવીને જ્યારે અમે તપાસ કરી તો અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ભાડા કરાર અને સોગંદનામામાં છે. અને બેને એવું મીડિયામાં પણ એવું બોલ્યા કે ભાઈ અમે તમને વારંવાર બધાને જાણ કરી હતી, છતાં પણ અમે 1 વર્ષ પહેલા અમારું મકાન લાગ્યું હતું. અમે દર 15 દિવસે અમે સામેથી ઓફિસમાં આવતા હતા અને અમારા મકાનની શું સ્થિતિ છે, અમારે ક્યારે પૈસા ભરવાના, એ બધું અમે અહીંયા આવીને દર 15 દિવસે બધા આવીને પૂછતા હતા કે સાહેબ અમારા મકાન લાગ્યું છે તો તમે અમને જણાવો કે અમારા કાર્યવાહી કેટલા સુધી પહોંચી. પણ આ લોકો અમે આવતા હતા છતાંય નથી જણાવ્યું. અને હવે 1 વર્ષ પછી ખાલી માત્ર એક રદનો મેસેજ બધા 592 વ્યક્તિને એકી સાથે મોકલી દીધો છે. અને એમ કહે છે ભાઈ અમે બધાને વારંવાર જણાવતા હતા. એકદમ સાવ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. કોઈને પણ એવો મેસેજ નથી આવ્યો કે કોઈને કશું એવું છે નહીં. એટલે આ લોકો એકદમ ખોટું બોલે છે. એ લોકોની શું આંતરગાંઠ હોય અમને નથી ખબર, કે એ લોકો અમારા મકાન પચાવવા માંગતા હોય કે અમને બધાને હેરાન કરવા માંગતા હોય, અમને નથી ખબર. પણ અમને સરકાર પ્રત્યે અમારો અતિશય વિશ્વાસ છે કે અમારો મકાનનો અને અમને બધાને સાચો ન્યાય અપાવે અને અમારા મકાન માટે જે બી જરૂરિયાત પડે એ રીતની અમને હેલ્પ કરે અને અમારા મકાન મળે એ રીતની અમને મદદ કરે, એવું અમે આશા રાખીએ છીએ. જય ભારત, જય હિન્દ. મકાન નહીં મળે તો આજે ઘણા વર્ષોથી અમે મકાનની આશા રાખીને બેઠા છીએ. જો મકાન નહીં મળે તો હવે જાહેરમાં તો નહીં કહું, પણ અમારી જેટલી શક્તિ અને ભક્તિ હશે અને જેટલી અમારી તાકાત હશે એ દરેક પગલાં લેવા માટે અમે સક્ષમ છીએ. બસ આટલામાં બધું સમજી જાઓ અને અમે આ મકાન લઈને જઈશું અને એના વગર અમે પાછા નહીં રોકાઈએ અને અમને જ્યાંથી સહાય મળશે એ બધા દરવાજે જવા માટે અમે તૈયાર છીએ અને દરેક કાર્ય કરવા માટે અમે તૈયાર છીએ. પણ અમારે મકાન જોઈશે, બરાબર છે. તમે એમ કહો છો કે ભાઈ ભાડા કરારની તારીખ. નમસ્કાર, હું ડાબી વિજય વાત કરી રહ્યો છું. અમારે સાણંદ EWS 2 ની અંદર અમારા સર્વના મકાન લાગ્યા છે. ટોટલ 756 મકાન હતા. એમાંથી આ લોકોએ ટોટલ 592 મકાન રદ કરવામાં છે, જેનું કારણ દર્શાવવામાં એમ આવ્યું છે કે ઘણા લોકોને એવું કહેવામાં છે કે જૂના ભાડા કરાર બનાવીને લાવો તો અમે માન્ય ગણાવીશું. પણ આ લોકોએ પરિશિષ્ટ 1 ની અંદર જણાવવામાં આવ્યું હતું કે તાજેતરના ભાડા કરાર હોવા જોઈશે, બરોબર. તો પબ્લિકે બધા તાજેતરના ભાડા કરાર કરાવેલા છે. તો આ લોકોએ એવું કહેવું છે પાછળથી કે તમને રદ કરીશું, મકાન રદ કરવામાં આવે છે, અચાનક મેસેજ બી આવે છે. પણ આ કારણ એવું છે, ખોટું કારણ છે. કારણ કે પબ્લિક કોઈ જૂના ભાડા કરાર કોઈ વકીલ બનાવીને આપી શકે નહીં, બરોબર છે. અને બીજી એક વસ્તુ છે, વારંવાર પબ્લિક અહીંયા 3 દિવસથી અહીંયા જવાબ માંગવા આવી રહી છે, ત્યાં છતાં અંદરથી કોઈ જવાબ નથી મળ્યો, કોઈ લેખિતમાં કે કોઈને. અને બીજી વસ્તુ છે કે આ લોકો એમ કે છે મીડિયામાં, મેડમે કલેક્ટરે જણાવ્યું હતું કે વારંવાર અમે પબ્લિકને મેસેજ દ્વારા અથવા તો બોલાવીને અમને જણાવ્યું છે, પણ પબ્લિક બધી જોવે છે ભાઈ, કોઈને જણાવ્યું છે, કોઈને મેસેજ આવ્યો નથી. મતલબ કે સામને અમને જણાવવું હોય તો તદ્દન ખોટું છે. કારણ કે આટલી બધી પબ્લિક જૂઠું બોલી શકે જ નહીં. એ પોતે કહે છે કે પબ્લિકને મેં મેસેજ અથવા તો જણાવવામાં આવ્યું છે, પણ કોઈ પણ દ્વારા જણાવવામાં આવ્યું નથી. એ ખોટું તદ્દન છે. અને આ મકાનો અમારા છે જપ્ત કરવા માંગે છે એવું અમને લાગી રહ્યું છે. એટલા માટે અમે કાયદેસર બધા કાર્યવાહી કરવા માંગી રહ્યા છીએ. જો અમારું મકાન पाछू नहीं મળે तो हमें विरोध करीશું. कविता मोची है, मेरी मम्मी को यहाँ पर मकान लगा था और साणंद में, तो ये लोगों को हमने 14 फरवरी को मकान लगा था, इसका रोक खुला था. और 8 अप्रैल को ये लोगों ने वेरिफिकेशन के लिए बुलाया था. सारे डॉक्यूमेंट देने के बावजूद भी ये लोग बोल रहे हैं कि ना तो हमें भाड़ा करार पहुंच दिए, ना ही सौगंधनामा दिया गया, जबकि ये सरासर झूठ है, हम लोगों ने दिया है. इसके बावजूद भी हर महीने हम लोग आके यहाँ चेक करते थे कि कुछ रिजल्ट मिला, कोई जवाब दे. ये लोग ना तो कोई जवाब देने को तैयार है, ना ही कुछ बता रहे. और 10 फरवरी 2025 के दिन 1:30 बजे इजीली मैसेज डाल दिया कि आप लोगों का मकान खारिज किया जा रहा है. किस वजह से, किस बेसिस पे हम लोगों को ना तो कोई जवाब दिया जा रहा है, ना कुछ किया जा रहा है. अब तक ये लोग हमें कोई जवाब नहीं दे रहे. हम लोगों ने इतनी बार पूछा, कोई जवाब नहीं दे रहे. अगर ये लोग हमें मकान नहीं देंगे तो हम कहाँ जाएंगे? अगर ये लोग मकान नहीं देते तो हम लोग को मजबूरन हड़ताल करनी पड़ेगी. जैसा सपोर्ट मिलेगा वहाँ सपोर्ट लेना पड़ेगा. अगर ये लोग हमें सपोर्ट
रिपोर्ट नहीं दे सकते तो फिर सरकार किस काम की ऐसी? मैं जयश्री पासी बोल रही हूँ। मैंने 2024 में मकान भरा था और 1 साल बाद हमको सिर्फ एक ही मैसेज आया है कि आपका घर रद्द होने में आया है और हमको कोई इन्फॉर्मेशन नहीं आया है और हम 3 दिन से कंटिन्यू ओडा ऑफिस आ रहे हैं और हमको कोई न्याय नहीं मिल रहा है, ना कोई जवाब मिल रहा है। और ऊपर से वहाँ के अधिकारी हमको धक्के मार के निकाल रहे हैं। हमको जब तक हमारा घर नहीं मिलेगा, हमको एक ही चीज चाहिए, हमको हमारा लगा हुआ घर चाहिए। तब तक हम यहाँ से नहीं जाएंगे, हड़ताल करेंगे, भूख हड़ताल करेंगे और अपना न्याय लेके रहेंगे। હું હિના ચુનારા બોલું છું। હું મક્કરબાથી આવી છું। અમારા મકાન માટે અમે 3 દિવસ થઈ ગયા, હજુ લગીને અમને કોઈ લેખેક આપ્યું નથી અને અત્યારે બી અમે આટલા બધા આવીને ઊભા રહ્યા છે તો અમને લોકોને કોઈને કોઈ જવાબ આપવામાં આવતો નથી અને એમ કહેવામાં આવે છે કે હજુ તમે લોકો રાહ જોવો। અમે કેટલી રાહ જોઈએ? અમને અત્યારે લેખેક જોઈએ, અમારે લેખેક જોઈએ। અમને ગમે તે કરીને અમને તમે લેખક આપો તો અમે અહીંથી ઘરે જઈ શકીએ, એ વગર અમે અહીંયા જવાના નથી। અમારું મકાન માગણી, અમારા મકાન માટે અમે આવેલા છીએ એટલે અમારું મકાન જ જોઈએ અમારે, બરાબર।